સુરતમાં ભાજપના પૂર્વ નેતા પર દુષ્કર્મના કેસમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ભાજપના પૂર્વ નેતા આદિત્ય ઉપાધ્યાયે જહાંગીરપુરાની ઓયો હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું। આદિત્યએ પોતાના સાગરીત ગૌરવસિંહ રાજપૂત સાથે મળીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું, જેમાં બંને આરોપીઓએ કેફી પદાર્થ પીવડાવી યુવતીની આબરૂ લૂંટી હતી। આદિત્ય ઉપાધ્યાય વોર્ડ નંબર 8નો ભાજપ મહામંત્રી હતો। તો સુરતમાં ભાજપના પૂર્વ નેતા પર દુષ્કર્મ કેસમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે, જેમાં દુષ્કર્મની ઘટના બની હતી। ભાજપના પૂર્વ નેતા આદિત્ય ઉપાધ્યાયે જહાંગીરપુરાની ઓયો હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું। આદિત્યએ પોતાના સાગરીત ગૌરવસિંહ રાજપૂત સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું, જેમાં બંને આરોપીઓએ કેફી પદાર્થ પીવડાવી યુવતીની આબરૂ લૂંટી હતી, જેમાં આદિત્ય ઉપાધ્યાય વોર્ડ નંબર 8નો ભાજપ મહામંત્રી હતો। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આદિત્ય ઉપાધ્યાય વોર્ડ નંબર 8નો ભાજપ મહામંત્રી હતો।